નમસ્કાર મિત્રો, મારા આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમે વિદ્યા સહાયક ભરતી 2026 માટે ફોર્મ ભરવા જઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવીશ કે ફોર્મ કેવી રીતે ભરવું, કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે અને વય મર્યાદા શું છે। તો વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે એક પણ મહત્વની માહિતી ચૂકી જશો તો પછી પ્રોબ્લેમ થઈ શકે છે। તો ચાલો આપણે મુખ્ય 3 મુદ્દા પર વાત કરીશું। સૌથી પહેલાં આપણે ફોર્મ કેવી રીતે ભરવું તેની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। એ પછી કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એની આખી લિસ્ટ જોઈશું, અને છેલ્લે વયમર્યાદાના શું નિયમો છે, મતલબ કે કોણ આ ફોર્મ ભરી શકે છે એની પણ વિગતવાર ચર્ચા કરીશું। ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે જરૂરી ડોક્યુમેન્ટ સમજીએ। ફોર્મ ભરવા બેસો એ પહેલાં જો આ બધા જ પુરાવા તમારી પાસે તૈયાર હશે ને તો ફોર્મ ભરવાની પ્રોસેસ એકદમ સહેલી અને ફટાફટ પૂરી થઈ જશે। ચાલો જોઈએ કે લિસ્ટમાં કયા કયા દસ્તાવેજો છે। ચાલો દસ્તાવેજોની યાદી જોઈએ। શૈક્ષણિક દસ્તાવેજોમાં પહેલું છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC। સરળ ભાષામાં કહીએ તો આ તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે। બીજું છે HSC માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ, એટલે કે ધોરણ 12ની માર્કશીટ અને એનું સર્ટિફિકેટ। પછી છે સ્નાતક માર્કશીટ, ડિગ્રી અને ટ્રાયલ સર્ટિફિકેટ। આનો મતલબ છે કે તમારા ગ્રેજ્યુએશનની બધી જ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ। એના પછી પ્રોફેશનલ લાયકાત PTC/DELED માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ। અને છેલ્લે કોલેજની માન્યતા માટે NCTE/અધિકૃત પ્રમાણપત્ર। હવે ટેટ દસ્તાવેજોની વાત કરીએ તો તમારે ટેટ 1ની માર્કશીટ તૈયાર રાખવાની છે। આ બધા ડોક્યુમેન્ટ્સ તમારે ફોર્મ સાથે જોડવાના રહેશે। હવે બીજા કેટલાક દસ્તાવેજો પર નજર કરીએ। જાતિ કેટેગરીના દસ્તાવેજોમાં પહેલું છે જાતિ પ્રમાણપત્ર SC, ST, ACBC। મતલબ કે જો તમે અનામત કેટેગરીમાં આવો છો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ આપવાનું રહેશે। બીજું નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર ACBC। આ ખાસ ACBC ઉમેદવારો માટે છે। અને ત્રીજું છે EWS પ્રમાણપત્ર। હવે અન્ય દસ્તાવેજોમાં જોઈએ તો શારીરિક અશક્તતા PH પ્રમાણપત્ર, આ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે છે। માજી સૈનિક પ્રમાણપત્ર જે ભૂતપૂર્વ સૈનિકો માટે છે। અને NOCની નકલ, એટલે કે જો તમે હાલ ક્યાંક નોકરી કરો છો તો તમારે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવું પડશે। છેલ્લે વિધવા પ્રમાણપત્ર અને પુનઃલગ્ન ન કર્યાનું સોગંદનામું, આ જેમને લાગુ પડતું હોય એમના માટે છે। અહીં એક ખાસ નોંધ આપેલી છે, એના પર બરાબર ધ્યાન આપજો। હાર્ડ કોપીમાં તમામ પ્રમાણપત્રો પર ક્રમાંક નંબર આપવા ફરજિયાત છે। આનો સીધો મતલબ એ છે કે જ્યારે તમે તમારા બધા ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કોપી જમા કરાવો ત્યારે દરેક પાના પર તમારે હાથેથી પેજ નંબર લખવાનો છે, જેમ કે 1, 2, 3। આ નાની બાબત છે પણ ખૂબ જ જરૂરી છે, ભૂલતા નહીં। સારું, તો હવે જ્યારે બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે તો ચાલો હવે એ સમજીએ કે ફોર્મ ભરવાની આખી પ્રોસેસ શું છે। આપણે આખી પ્રક્રિયાને એક પછી એક સ્ટેપમાં સમજીશું, જેથી કોઈ ભૂલ ન થાય। ચાલો પહેલા 2 સ્ટેપ જોઈએ। સ્ટેપ 1 રજિસ્ટ્રેશન। વેબસાઇટ www.dpegugujarat.in પર જઈ ટેટ પરીક્ષાની વિગતો ભરી રજિસ્ટ્રેશન કરો। એટલે કે સૌથી પહેલાં તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારી ટેટ પરીક્ષાની ડિટેલ્સ નાખીને એકાઉન્ટ બનાવવાનું છે। હવે સ્ટેપ 2 લોગિન। રજિસ્ટ્રેશન સફળ થયા બાદ પોર્ટલ પર લોગિન કરો। તમારું ઓનલાઈન અરજીપત્રક ખુલશે। આનો મતલબ એ છે કે રજિસ્ટ્રેશન થઈ જાય પછી તમને જે ID પાસવર્ડ મળે એનાથી ફરી વેબસાઇટમાં લોગિન કરવાનું છે, એટલે તરત જ તમારું એપ્લિકેશન ફોર્મ ખુલી જશે। આગળના સ્ટેપ્સ જોઈએ। સ્ટેપ 3 ફોર્મ ભરવું। દરેક કોલમમાં સાચી વિગતો કાળજીપૂર્વક ભરો। માહિતી ચકાસીને ફોર્મ સેવ કરો, એટલે કે ફોર્મમાં જે પણ માહિતી માગી હોય એ બધી જ ધ્યાનથી ભરવાની છે અને દરેક માહિતી ભર્યા પછી સેવ બટન દબાવતા રહેવાનું છે। હવે છે સ્ટેપ 4 અપલોડ ડોક્યુમેન્ટ્સ। અપલોડ કરો। ફોર્મ સેવ કર્યા બાદ જરૂરી આધાર પુરાવા અપલોડ કરો। સરળ ભાષામાં કહીએ તો આપણે જે ડોક્યુમેન્ટ્સની વાત કરી એ બધાને સ્કેન કરીને અહીં અપલોડ કરવાના છે। હવે આપણે છેલ્લા અને સૌથી અગત્યના સ્ટેપ્સ પર આવી ગયા છીએ। સ્ટેપ 5 પ્રિન્ટ કાઢવી। અપલોડ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજીપત્રકની પ્રિન્ટ કાઢો। અહીં એક ચેતવણી લખી છે, પ્રિન્ટ કરેલા ફોર્મમાં હાથથી કોઈ સુધારો કરવો નહીં।
આનો મતલબ એ છે કે એકવાર તમે પ્રિન્ટ કાઢી લો પછી તમે એમાં કોઈ ફેરફાર નહીં કરી શકો, એટલે પ્રિન્ટ કરતા પહેલાં બધું બરાબર ચેક કરી લેજો. અને છેલ્લો સ્ટેપ 6 ફાઇનલ સબમિટ. જરૂરી ફી ભરીને ફોર્મ સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવો. ત્યાંથી ફાઇનલ સબમિટ કરાવી પાવતી અચૂક મેળવો. ઘણા લોકો અહીં ભૂલ કરે છે. ઓનલાઈન ફોર્મ ભરીને પ્રિન્ટ કાઢીને નજીકના સ્વીકાર કેન્દ્ર પર રૂબરૂ જમા કરાવવું ફરજિયાત છે અને ત્યાંથી જે પાવતી મળે એને સાચવીને રાખવાની છે. આનો મતલબ છે કે તમારે આ તારીખોની વચ્ચે જ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. છેલ્લી તારીખે બપોરે 3 વાગે વેબસાઇટ બંધ થઈ જશે. બીજું છે ફોર્મ જમા કરાવવા માટે જાહેર રજા સિવાય. એટલે કે ફોર્મની પ્રિન્ટ અને ડોક્યુમેન્ટ્સ લઈને તમારે આ તારીખો દરમિયાન સ્વીકાર કેન્દ્ર પર જઈને જમા કરાવવાના છે. હવે આપણે કેટલાક એવા નિયમો જોઈશું જેના પર ખાસ ધ્યાન રાખવાનું છે. આ નિયમોને અવગણવાથી તમારી અરજી રદ પણ થઈ શકે છે, એટલે ખૂબ ધ્યાનથી સમજજો. ચાલો નિયમોને સમજીએ. પહેલો નિયમ, ફાઇનલ સબમિટ પછી ફેરફાર નહીં. એકવાર અરજીપત્રક ફાઇનલ સબમિટ થયા બાદ કોઈ સુધારો કરી શકાશે નહીં. ખાસ ધ્યાન રાખજો, એકવાર સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ ફાઇનલ સબમિટ થઈ ગયું પછી આમાં કોઈ જ ફેરફાર શક્ય નથી. બીજો નિયમ, સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવું ફરજિયાત. જિલ્લા સ્વીકાર કેન્દ્ર પર ફાઇનલ સબમિટ થયા સિવાયનું ફોર્મ માન્ય ગણાશે નહીં. આનો મતલબ એ છે કે ખાલી ઓનલાઈન ફોર્મ ભરવાથી નહીં ચાલે, એને સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવું જ પડશે. અને ત્રીજો નિયમ, ક્ષતિ સુધારણા. કામચલાઉ મેરિટ યાદી પછી માત્ર ઓનલાઈન ક્ષતિ સુધારણા થઈ શકશે. એટલે કે મેરિટ લિસ્ટ બહાર પડ્યા પછી જો કોઈ નાની ભૂલ સુધારવાની હોય તો સરકાર ઓનલાઈન તક આપશે, પણ તમે કોઈ નવી ડિગ્રી કે લાયકાત એમાં ઉમેરી શકશો નહીં. હવે આપણે આ ભરતી માટેના એક મહત્વના માપદંડ એટલે કે વયમર્યાદાની વાત કરીશું. ચાલો જોઈએ કે અરજી કરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ. ચાલો ટેબલને સમજીએ. સામાન્ય કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે વયમર્યાદા 18 થી 33 વર્ષ છે અને સામાન્ય કેટેગરીમાં મહિલા ઉમેદવારો માટે વયમર્યાદા 18 થી 38 વર્ષ છે. હવે અનામત કેટેગરીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે 18 થી 38 વર્ષ અને અનામત કેટેગરીમાં મહિલા ઉમેદવારો માટે 18 થી 43 વર્ષ. અહીં એક ખાસ નોંધ છે કે ઉંમરની ગણતરી 24/4/2026ના રોજ કરવામાં આવશે, એટલે કે આ તારીખે તમારી ઉંમર આ મર્યાદામાં હોવી જોઈએ. હવે આપણે શારીરિક રીતે દિવ્યાંગ એટલે કે પીએચ ઉમેદવારો માટેની વયમર્યાદા જોઈએ. પીએચ સામાન્ય કેટેગરીમાં પુરુષો માટે ઉંમર 18 થી 43 વર્ષ અને મહિલાઓ માટે 18 થી 45 વર્ષ છે. અને પીએચ અનામત કેટેગરીમાં પુરુષ અને મહિલા બંને માટે ઉંમર 18 થી 45 વર્ષ રાખવામાં આવી છે. અહીં પણ ઉંમર ગણવાની છેલ્લી તારીખ 24/4/2026 સજ રહેશે. તો મિત્રો, આ રીતે તમે વિદ્યા સહાયક ભરતી 2026નું ફોર્મ સરળતાથી ભરી શકો છો. આપણે જરૂરી દસ્તાવેજો, ફોર્મ ભરવાની પ્રક્રિયા અને વયમર્યાદા વિશે બધી જ માહિતી વિગતવાર જોઈ. મને આશા છે કે આ વિડિયો તમને ખૂબ જ ઉપયોગી લાગ્યો હશે. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો હજુ પણ કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. હું તમને ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પણ દબાવી દો. થેન્ક યુ ફોર વોચિંગ અને તમને વિદ્યા સહાયક ભરતી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.